આપ સર્વને હું રમેશ અથારોત हमारी આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ। વિશેષ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા આ કાર્યને જો તમે આવકારતા હો, તમને પસંદ હોય તો લાઈક પણ જરૂરથી કરો। પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો। આ સમય પિતા બાપના જીવંત વચનો વાંચવાનો છે, જે આપણે નહેમ્યાના પુસ્તકમાંથી હાલમાં વાંચી રહ્યા છીએ અને આજે આપણે નહેમ્યાના પુસ્તકનું 7મો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છીએ। તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વાંચનમાં જઈશું। પરમ પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે નવો દિવસ આપ્યો અમારા જીવનમાં, દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનનું વાંચન કરી શકીએ। પિતા બાપા વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો। તમારા વચનોને સમજવાને માટે તમે અમને બુદ્ધિ જ્ઞાન પણ આપો। આ વચનો જે બી ભાઈ બહેનો સાંભળે છે એ સગડાઓને પિતા બાપ તમારી આશીષથી વિષ્ઠિત કરો અને તેઓને પણ આ વચનો સમજવાને માટે બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો। તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા, આમીન। પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 16મું પુસ્તક નહેમ્યાનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય। હવે કોટ બંધાઈ રહ્યો, મેં દરવાજા ઊભા કર્યા ને દ્વારપાળો તથા ગવૈયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી। મેં યરૂશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાનિયાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો। મેં તેમને કહ્યું કે દિવસ ચઢે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ઉઘાડવા નહીં અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે। તમારે ભૂંગળો બેસાડવી અને યરૂશાલેમના રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં ઘરની સામે ચોકી કરવા માટે નીમવો। બંદીવાસમાંથી પાછા ફરેલાની નામાવલી। નગર વિસ્તૃર્ણ તથા મોટું હતું, પણ એમાં લોક થોડા હતા ને ઘરો હજુ બંધાયા ન હતા। મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે અમીરોને, અમલદારોને તથા લોકોને વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે એકત્ર કરવા। જેઓ પહેલાં આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું। તેમાં એવું લખેલું માલુમ પડ્યું, બાબિલનો રાજા નબુખાદનેસ્સર જે લોકોને બંદીવાન કરીને લઈ ગયો હતો, તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાના નગરોમાં અને યરૂશાલેમમાં પાછા આવ્યા, એટલે જરુબ્બાબેલ, યેશુઆ, નહેમ્યા, અઝારિયા, રામિયા, નાહમાની, મોર્દખાઈ, બિલસા, મિશપરેત, બિગવાઈ, નહૂમ તથા બાનાની સાથે આવ્યા તેઓ આ છે। ઇઝરાયેલી લોકના પુરુષોની સંખ્યાવાર ટીપ। પારોશના પુત્રો 2172, સફાટિયાના પુત્રો 372, આરાહના પુત્રો 652, યેશુઆ તથા મોવાબના પુત્રોમાંના પાહત મોવાબના પુત્રો 2000
818. એલાઈના પુત્રો 1254. જાતુના પુત્રો 845. ઝાકાઈના પુત્રો 708. બિન્નુઈના પુત્રો 648. બેબાઈના પુત્રો 628. હજગાદના પુત્રો 2322. અદોનિકામના પુત્રો 667. બિગવાઈના પુત્રો 2067. આદિનના પુત્રો 655. હિચકિયાના આટેરના પુત્રો 98. હશુમના પુત્રો 328. બેશાઈના પુત્રો 324. હારીફના પુત્રો 112. ગિબિયોનના પુત્રો 95. બેથલેહેમના તથા નટોફાના મનુષ્યો 188. અનાથોતના મનુષ્યો 128. બેથ અજમાવેતના મનુષ્યો 42. કિર્યાથ યારીમના, કફીરાના તથા બેરોતના મનુષ્યો 743. રામાના તથા ગેબાના મનુષ્યો 621. મિખમાસના મનુષ્યો 122. બેથેલના તથા આઈના મનુષ્યો 123. નબોના મનુષ્યો 52. બીજા એલામના પુત્રો 1254. હારીમના પુત્રો 320. યરીખોના પુત્રો 345. લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો 721. સનાઆહના પુત્રો 3930. યાજકો. યદાયાના પુત્રો યેશુઆના કુટુંબના 973. ઇમ્મેરના પુત્રો 1052. પાસહુરના પુત્રો 1247. હારીમના પુત્રો 1017. લેવીઓ. યેશુઆના અને કામનીએલના પુત્રો હોદેયાના પુત્રોમાંના 74. ગવૈયાઓ. આશાપના પુત્રો 148. દ્વારપાળો. શાલ્લુમના પુત્રો, આટેરના પુત્રો, ટાલ્મોનના પુત્રો, આક્કુબના પુત્રો, હટીટાના પુત્રો અને શોબાઈના પુત્રો 138. નથીનીમ. શિહાના પુત્રો, યશુફાના પુત્રો, ટાબ્બાઓથના પુત્રો, કેરોસના પુત્રો, શિયાના પુત્રો, પાદોનના પુત્રો, લબાનાના પુત્રો, હગાબાના પુત્રો, શાલમાઈના પુત્રો, હાનાનના પુત્રો, ગિદેલના પુત્રો, ગાહારના પુત્રો, રાયાના પુત્રો, રશીનના પુત્રો, નકોદાના પુત્રો, ગજ્જમના પુત્રો, ઉજ્જાના પુત્રો, આસેયાના પુત્રો, બેશાઈના પુત્રો, મેવનીમના પુત્રો, નફસીમના પુત્રો, બાકબુકના પુત્રો, હકુફાના પુત્રો, હહુરના પુત્રો, બાસલિતના પુત્રો, મહિદાના પુત્રો, હર્ષાના પુત્રો, કારકોશના પુત્રો, સિસરાના પુત્રો, તેમાના પુત્રો, નશિયાના પુત્રો અને હઠીફાના પુત્રો, સુલેમાનના સેવકોના પુત્રો, સોટાઈના પુત્રો, સોફેરેતના પુત્રો, ફરીદાના પુત્રો, યાલાના પુત્રો, તારકોનના પુત્રો, ગિદેલના પુત્રો, શફાટિયાના પુત્રો, હટીલના પુત્રો, ઓક્રેત, હસબાઈમના પુત્રો અને આમોનના પુત્રો. સર્વ
નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો 392. તેલમેલા, તેલહાર્ષા, કરૂબ, આદોન તથા ઇમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે. પણ તેઓ ઇઝરાયેલીઓમાંના હતા કે નહીં એ વિશે તેઓ પોતપોતાના પિતૃઓનું કુટુંબ તથા પોતપોતાની ઓલાદ બતાવી શક્યા નહીં. દલાયાના પુત્રો, ટોબિયાના પુત્રો અને નકોદાના પુત્રો 642. યાજકોમાંના હબાયાના પુત્રો, હક્કેશના પુત્રો, હક્કોસના પુત્રો અને બાર્ઝિલાઈના પુત્રો એ ગિલિયાદી બાર્ઝિલાઈની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું. તેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા. તેઓએ પોતાની વંશાવળી શોધી પણ તે મળી નહીં, માટે તેઓ યાજક પદમાંથી ભ્રષ્ટ થયા. સરસુબાએ તેઓને કહ્યું, ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહીં. સર્વ લોકો મળીને 42,360 માણસો હતા. તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ 7,337 હતા. તેઓમાં ગવૈયા તથા ગાનારીઓ 245 હતા. તેઓના ઘોડા 736 હતા. તેઓના ખચ્ચર 245 હતા. ઊંટ 435 હતા અને ગધેડા 6,720 હતા. પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાકે આ કામને માટે દ્રવ્ય આપ્યું. સરસુબાએ 1,000 દારીબ સોનું, 50 પાત્રો અને 530 યાજક વસ્ત્રો ભંડારમાં આપ્યા. પિતૃઓના કુટુંબોના મુખ્યોમાંથી કેટલાકે 20,000 દારીબ સોનું તથા 2,200 માણેક રૂપું આ કામને માટે ભંડારમાં આપ્યા. બાકીના લોકોએ જે આપ્યું તે 20,000 દારીક સોનું, 2,000 માણેક રૂપું તથા 67 યાજક વસ્ત્ર હતા. હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા કેટલાક લોકો યરૂશાલેમમાં વસ્યા અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરોમાં વસ્યા. પ્રભુ, આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત પણ કરો. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા. પ્રભુ, તમારી છત્ર છાયામાં રાખો છો, પુષ્કળ આશીષ અને કૃપા આપો છો અને અમને પુષ્કળ પ્રેમ કરો છો. એ સર્વ માટે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ. વિશેષ અમે તમારો આભાર માનીએ છીએ જે તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો અને આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે આ વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો, સમજવા માટે જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો પ્રભુ. અને આ વચન દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં લોકો બીમાર છે એ સર્વને તમે સાજાપણમાં આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો અને એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારા આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરો. જે લોકોને ઘણી બધી મુશ્કેલી છે, સતાવણી છે પ્રભુ, એ સર્વમાંથી તમે તેઓને બહાર કાઢો અને સારું બધું થાય એવું તમે થવા દેજો. જે લોકો હજુ તમને ઓળખતા નથી એ લોકો તમને ઓળખે અને હજુ પણ તમારા વાડામાં પ્રભુ આવે એવું તમે થવા દેજો. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા વગર તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યો તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમેન. આમીન.